1.5 કલાકથી લાઈનમાં ઉભા છું, 1.5 કલાકથી હલ્યો નથી અહીંયાથી. પેટ્રોલનો આ શું છે? કોઈ સિંગલ લાઈન અવ્યવસ્થા પેટ્રોલ વ્યવસ્થિત છે જ નહીં. અહીંયા પૂરું સ્ટોક જ નથી. આગળનો પેટ્રોલ પંપ બંધ થઈ ગયો છે. ગમે ત્યાં જાઓ ત્યાં બંધ જ છે પેટ્રોલ. બંધ જ છે પેટ્રોલ પંપ. આ એક જ ખુલ્લું છે. આગળનો પેટ્રોલ પંપ બંધ છે. બધા બંધ છે, બધા બંધ. અત્યારે આ એક ચાલુ હશે, ચાલુ બંધ જ છે. શિવરંગીમાં જેટલા પેટ્રોલ પંપ છે રસ્તામાં છે અને ક્યારે આ પેટ્રોલ આવશે એમને ખબર ના પડે કે પેટ્રોલ રસ્તામાં હોય ને તાત્કાલિક આવી રીતે બોર્ડ લાગી ગયા હોય ને સવારે પેટ્રોલનું વેચાણ થતું હતું તો એ જતા લોકોએ બંધ કરીને આવા બોર્ડ લાગી ગયા છે. ચાલુ ગાડીએ પેટ્રોલો બંધ કરાવીને સાઈડમાં ગાડીઓ બધી કઢાવડાવી દીધી છે. અમે ઇન્સ્ટાગ્રામમાં રીલો જોઈ છે ત્યારે ન્યૂઝ ઉપર ખબર પડી તેના પછી અમે પેટ્રોલ પંપ પર દોડીને આવ્યા છે. શુક્રવારથી અમને લોકોને લોડ લાસ્ટ મળ્યો હતો અને શનિવારે એટલે આ રજાઓ હતી 2 દિવસ સાથે એટલે અમને લોડ મળ્યો નથી. પણ આજે જેમ રેગ્યુલર હતું એ રીતે અમારું ટેન્કર ભરાવા ગયું છે, એ ભરાઈને આજે આવી જશે. ક્યાં સુધી બંધ રહેશે? બંધ તો હવે બપોર સુધી લગભગ એવું આશા રાખે છે કે ત્યાંથી લોડ આવે એની ઉપર એ રહેશે, આધાર છે. ઉપરથી શું કહેવામાં આવ્યું છે? ના, એવું કંઈ કીધું નથી, પણ અમને એટલી જાણકારી હતી કે ત્યાં એડવાન્સ પેમેન્ટ કરીએ તો અમને માલ મળે જ એવું હતું. એટલે આ શનિ રવિ રજા હતી એના કારણે અમને લોડ મળ્યો નથી. ઓકે. અને આપણે ક્યારે બંધ કર્યું? આપણે આજે હવે અડધો કલાક પહેલાં જ બંધ થયું છે, બાકી આપણે રેગ્યુલર ચાલુ હતું.